ક્ષ કિરણો એટલે બાળકો આપણે જેને ઓળખીએ છીએ એક્સરે થી. શેનાથી ઓળખીએ છીએ આપણે? એક્સરે થી ઓળખીએ છીએ કે આપણે જેને એક્સરે કહીએ છીએ. ક્ષ એટલે એક્સ, કિરણો એટલે રે, તો એક્સરે. બરાબર છે. તો આપણે એક્સરે કિરણોની આપણે વાત કરવાની છે, એ રહી ગયું છે. હવે બાળકો આ એક્સરે કિરણો જે છે, તમે જુઓ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એમ જુદા જુદા કિરણો જે છે. પ્રોટોન માટે કેનાલ કિરણો શોધાયા હતા, ઇલેક્ટ્રોન માટે કેથોડ કિરણાવલી શોધાઈ, એ રીતે ન્યુટ્રોન પણ પછી શોધાયા. એ જ રીતે એક વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું વિલ્હેમ રોન્ટજન. શું નામ હતું? વિલ્હેમ રોન્ટજન. પ્રોટોનની શોધ કોણે કરી હતી એ ખબર હોવી જોઈએ. ગઈ વખતે આપણે બધી વાત કરેલી કે ભાઈ ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી, તો ઇલેક્ટ્રોનની શોધ થોમ્સને. પ્રોટોનની શોધ કોને કરી, તો કે ગોલ્ડસ્ટીને. ન્યુટ્રોનની શોધ કોને કરી, તો કે ભાઈ ચેડવિકે. તો ક્ષ કિરણોની શોધ કોને કરી, તો વિલ્હેમ રોન્ટજન નામનો એક વૈજ્ઞાનિક હતો. તો એને શું કર્યું એની આપણે થોડી વાત કરીએ. બરાબર છે. તો વૈજ્ઞાનિક હતો વિલ્હેમ રોન્ટજન. તો તમારે રોન્ટજન એવું યાદ રાખવું ખાસ. બરાબર. તો વિલ્હેમ રોન્ટજને એવું દર્શાવ્યું કે કેથોડ કિરણ ઇલેક્ટ્રોન નળીમાં, એ આપણે આગળ જોઈ છે. કેથોડ કિરણ ઇલેક્ટ્રોન નળી આપણે આગળ જોયેલી છે. એમાં નળીમાં રહેલા પદાર્થ સાથે અથડાય છે. બરાબર છે. કેથોડ કિરણ, બરાબર છે, ઇલેક્ટ્રોન નળીમાં રહેલા પદાર્થ સાથે અથડાય છે. પદાર્થ સાથે અથડાય છે ત્યારે તે કેથોડ નળીની બહાર ગોઠવેલા, તે કેથોડ નળીની ક્યાં ગોઠવેલા? બહાર ગોઠવેલા પ્રસ્ફુરણ પડદાને શું કરે છે? તમને ખબર છે? પ્રસ્ફુરિત કરે છે. એટલે ધબ્બો થાય, ત્યાં પ્રસ્ફુરિત કરે છે. હવે આ વિકિરણનો સ્વભાવ ખબર જ નથી. બરાબર છે કે ભાઈ આ વિકિરણનો સ્વભાવ કેવો છે એ ખબર જ નથી. એટલા માટે એનું નામ આપવામાં આવ્યું ક્ષ કિરણો. અને આજની તારીખમાં પણ એને ક્ષ કિરણો જ કહેવામાં આવે છે. આજની તારીખમાં પણ એ જ કહેવામાં આવે છે. બરાબર છે. તો જ્યારે ઇલેક્ટ્રોન ધાતુ એનોડ કે જેને લક્ષ્ય કહેવામાં આવે છે તેની સાથે અથડાય ત્યારે તે ક્ષ કિરણો ઉત્પન્ન કરે છે. તો એક નવા પ્રકારના કિરણો શોધાયા હતા. બરાબર છે. હવે આના લક્ષણો ખબર જ નથી. આ વિકિરણનો સ્વભાવ ખ્યાલ નહોતો. આ વિકિરણનો સ્વભાવ નો ખ્યાલ નહોતો. બરાબર છે. માટે તેને શું નામ આપવામાં આવ્યું બાળકો? ક્ષ કિરણો નામ આપવામાં આવ્યું, કાં તો કહેવામાં આવ્યા. હવે બાળકો ખરેખર જે છે આ પ્રયોગ જ્યારે કરવામાં આવ્યો તો થયું શું? ધ્યાન આપજો. બરાબર કે ભાઈ કેથોડ કિરણ નળી જે હતી, આપણે કેથોડ કિરણ નળી જે છે આગળ આપણે જોયેલી છે કે કેથોડ કિરણ નળી કેવી હોય ને શું હોય. તો કેથોડ કિરણ નળી જ્યારે કેથોડ કિરણ નળીની અંદર આને પસાર કરવામાં આવ્યા તો ખરેખર આમાં કઈ રીતે શું થયેલું? તો જ્યારે આ કેથોડ કિરણ નળી હતી, કેથોડ કિરણો છે, ચલો કયા કિરણો? કેથોડ કિરણ. હવે કેથોડ કિરણો સીધી વસ્તુ છે. આ બાજુ કેથોડ છે, આ કોણ છે? કેથોડ. એ કેથોડ માંથી જયારે પસાર થાય, કેથોડ માંથી નીકળે. હવે અહીંયા ખરેખર આપણા માટે કોણ હતું? અહીંયા એનોડ હતો. આ કોણ છે? એનોડ. તો તમને ખબર છે કે કેથોડ કિરણો કઈ બાજુ જાય છે? એનોડ તરફ. હવે થયું એવું બાળકો, ખરેખર આની અંદર શું થયું હતું કે ભાઈ આ વચ્ચે બીજો પદાર્થ મૂકવામાં આવ્યો હતો. હવે આ પદાર્થ આ કેથોડ કિરણ માટે શું થવાનું? એક પ્રકારનો એનોડ જ થવાનું. બરાબર છે. તો કિરણો જ્યારે આની સાથે અથડાતા હતા, અહીંયા સમજો કે ભાઈ એ કિરણો અથડાયા. બરાબર. તો એ કિરણો જ્યારે અથડાયા ત્યારે શું થયું
કે ભાઈ એ કિરણો જેમ અથડાયા તો અહીંયાથી વિચલિત થયા અને આમ ક્યાંક ગયા, બરાબર છે. એટલે હકીકતમાં શું હતું, કેથોડ કિરણો અહીંયા આવે પછી આને અથડાય પછી આમ ક્યાંક વિચલિત થતા હતા અને અહીંયા પછી પ્રસ્ફુરણ પડદો રાખેલો. શું રાખેલો હોય? પ્રસ્ફુરણ પડદો. અને એ પ્રસ્ફુરણ પડદા જોડે પછી શું થાય? અથડાય, બરાબર છે. તો આવી રીતે હકીકતમાં શું થતું હતું? પ્રસ્ફુરણ પડદા જોડે અથડાતા હતા. તો આવી રીતે ખરેખર શું થયું કે ભાઈ અહીંયા વચ્ચે પદાર્થ મૂકે તો એવી અહીંયા ચોખવટ નથી કરેલી, પણ હકીકતમાં આ જે કિરણો હતા એ ક્ષ કિરણો હતા ખરેખર, બરાબર છે. તો આ એના માટે એનોડ તરીકે જ કામ કરશે. હવે બહારની સાઈડ શું કરેલું હોય? પ્રસ્ફુરણ પડદો અહીંયા મૂકેલો હોય. શું મૂકેલો હોય? પ્રસ્ફુરણ પડદો. તો અહીંયા પ્રસ્ફુરણ પડદો મૂકેલો હોય એટલે એની સાથે જ્યારે અથડાય ત્યારે સીધી વસ્તુ છે એની ઉપર ધબ્બો થશે એટલે એને પ્રસ્ફુરિત કરશે. તો હકીકતમાં બાળકો આની અંદર આવી રીતે કામ થતું હતું, બરાબર છે. તો હકીકતમાં એક્સરે કિરણો આવી રીતે ઉત્પન્ન થયા હતા. વચ્ચે પદાર્થ મૂક્યો, એ પદાર્થને અથડાઈને આમ વિચલન પામ્યા. જેવા વિચલન પામ્યા તરત જ એના ગુણધર્મો બદલાઈ ગયા. યાદ રાખજો, ગુણધર્મો આખા શું થતા હતા? એના બદલાઈ જતા હતા. તો કેથોડ કિરણોના ગુણધર્મો અને ક્ષ કિરણોના ગુણધર્મો બંને અલગ અલગ કેમ છે? કારણ કે તમે જયારે આ વાંચશો બુકની અંદર તો તમને એવું લાગશે આ તો એના એ જ કિરણો છે, પણ હકીકતમાં એના એ કિરણો નથી. વચ્ચે કોઈ અહીંયા પદાર્થ મૂક્યો, પદાર્થ તરીકે ધાતુની પ્લેટ જ મૂકવામાં આવે છે, પણ એનોડ સિવાયની મૂકવામાં આવે છે. એટલે એના માટે આ એનોડ જ છે. હવે એ અથડાયો, અથડાઈને અહીંયા વિચલિત પામ્યા અને એ વિચલન પામીને આખા ગુણધર્મો એના શું થઈ ગયા? બદલાઈ ગયા. અને એ ગુણધર્મો જે બદલાઈ ગયા એ હતા ક્ષ કિરણો. તો આ વસ્તુ જે છે, બરાબર છે, તો એ વસ્તુ અહીંયા ચોખવટ નથી કરેલી. તો અહીંયા ડાયરેક્ટ એવું લખ્યું છે કે જ્યારે ઇલેક્ટ્રોન ધાતુ એનોડ કે જેને લક્ષ્ય કહે છે તેની સાથે અથડાય છે ત્યારે ક્ષ કિરણો ઉત્પન્ન થાય છે, એવું લખેલું છે. આપણા માટે ધાતુ એનોડ આ છે, યાદ રાખજો, આપણા માટે. તો અહીંયા લખીશું હવે કે જ્યારે ઇલેક્ટ્રોન, ખરેખર કેથોડ કિરણોમાં કોણ હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. તો જ્યારે ઇલેક્ટ્રોન ધાતુ એનોડ સાથે અથડાય છે ત્યારે ક્ષ કિરણો ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ક્ષ કિરણો. તો ક્ષ કિરણો શું થાય છે? ઉદ્ભવે છે. તો ખરેખર આવી રીતે ક્ષ કિરણો ઉદ્ભવે છે. તો આ વસ્તુ મગજમાં યાદ રાખજો કે આપણે પહેલા એનોડ આ લીધો છે, વચ્ચે બીજો કોઈ ધાતુની પ્લેટ મૂકવામાં આવે તો કેથોડ કિરણો ત્યાં અથડાય છે અને વિચલિત થાય છે અને એ પ્રસ્ફુરણ, હવે આ દેખાતા તો છે નહીં, તો અહીંયા પણ પ્રસ્ફુરણ પડદો મૂકવો પડે. ત્યાં અથડાય ત્યારે આપણને ખબર પડે કે ભાઈ અહીંયા કોઈ કિરણો પણ અહીંયા પણ આવે છે. તો એ ક્યાંથી આવે છે? કે ભાઈ અહીંથી અથડાઈને આવે છે, બરાબર છે ને. એ કિરણોના ગુણધર્મો આખા કેવા હતા? અલગ હતા. તો એના ગુણધર્મો શું હતા? તો દાખલા તરીકે આમને કેથોડ કિરણો તમે જોયેલું કે ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુતીય ક્ષેત્ર જે છે એમાં વિચલન પામતા હતા. જ્યારે આ કિરણો જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં કે વિદ્યુતીય ક્ષેત્ર, હવે તમે આ કિરણની આજુબાજુ જો ચુંબકીય કે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો એની કોઈ અસર થતી નથી. તો લખીશું વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રથી વિચલન પામતા નથી, એટલે અસર થતી નથી, બરાબર છે. વિચલન પામતા નથી એનો મતલબ કોઈ પણ અસર થતી નથી. બીજું, આમની ભેદન શક્તિ ઊંચી છે. તમને બધાને ખબર છે બાળકો કે આજની તારીખમાં પણ આ તો શોધાયેલા બહુ ટાઈમ થઈ ગયો, લગભગ 1895 ની આસપાસ આ શોધાયેલા છે. હવે તમે વિચારો કે આજની તારીખમાં પણ આપણે આપણા શરીરની અંદર કઈ ખામી શોધવી હોય તો ક્ષ કિરણનો જ ઉપયોગ થાય છે. એક્સરે કહીએ છીએ ને આપણે, એક્સરે ની અંદર આ કિરણોનો ઉપયોગ થાય છે બાળકો. અને યાદ રાખો એનો ઉપયોગ એટલે થાય છે કારણ કે એની ભેદન શક્તિ બહુ વધારે છે. તો આજની તારીખમાં પણ આનો ઉપયોગ થાય છે કારણ કે આખા આપણા શરીરને ભેદવાની શક્તિ આનામાં છે. તો આની ભેદન શક્તિ કેવી છે? ઘણી જ ઊંચી છે બાળકો. એટલે ભેદન શક્તિ વધારે છે એટલા માટે આપણા શરીરને ભેદીને આખા કિરણો જતા રહે છે. બીજું, આની તરંગ લંબાઈ ટૂંકી છે. ટૂંકી તરંગ લંબાઈ ધરાવે છે. સાહેબ ટૂંકી એટલે ખૂબ જ ઓછી, લગભગ 0.1 નેનોમીટર જેટલી હોય, આની આસપાસની જ હોય ટૂંકમાં, બરાબર છે. બીજું,
આ ક્ષ કિરણો વિદ્યુત ચુંબકીય ખાસિયત ધરાવે છે. એની ચર્ચા એટલે કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે વસ્તુ ઉત્પન્ન કરી શકે. વિદ્યુત ચુંબકીય ખાસિયત ધરાવે છે. બરાબર છે, આની વાત થઈ ગઈ. હવે આજની તારીખમાં આનો ઉપયોગ ક્યાં થાય છે? તો વસ્તુઓના આંતરિક ભાગોના અભ્યાસમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે ઉપયોગ કહી શકીએ કે પદાર્થોના આંતરિક ભાગોનો અભ્યાસ કરવામાં ઉપયોગી છે. કેમ? કારણ કે એમની ભેદન શક્તિ વધારે છે. પદાર્થોના આંતરિક ભાગોનો અભ્યાસ કરવામાં. તો આજની તારીખમાં આપણા અંદર તો ઉપયોગ થાય જ છે. એ સિવાય ઘણા બધા પદાર્થોના આંતરિક ભાગોનો અભ્યાસ કરવામાં પણ તેનો ઉપયોગ થાય છે. ઘણા બધા એવા બાળકો પદાર્થો છે કે જે સ્ફટિક રચના ધરાવે છે. તમારે સ્ફટિક રચનાનો અભ્યાસ કરવો હોય તો એની ઉપર ક્ષ કિરણો તમારે આપાત કરવા પડે છે. તો એવી જગ્યાએ પણ ક્ષ કિરણોનો ઉપયોગ થાય છે. બરાબર છે. તો પદાર્થના આંતરિક ભાગોનો અભ્યાસ કરવામાં ઉપયોગ થાય છે. બરાબર છે. તો આ એક ઉપયોગ લખી દેવાનો. તો આ ક્ષ કિરણોની વાત થઈ ગઈ બાળકો. હવે એના પછી એક બીજો વૈજ્ઞાનિક હતો જેનું નામ હતું હેનરી બેકવેરેલ. બરાબર છે. આણે જોયું કે ભાઈ અમુક પદાર્થો એવા હોય છે કે જે આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરે છે. અને આ જે પદાર્થો આવું જે આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરતો હોય ને રેડિયો સક્રિયતા કહેવાય. આ વસ્તુ હવે જે સમજાવવા જઈ રહ્યો છું એ એટલા માટે જરૂરી હતી કારણ કે જુઓ આ એક એક્સરે ની તમને થોડી ખબર હોવી જોઈએ. બીજું હવે જે કિરણો આવે છે એની પણ થોડી ખબર હોવી જોઈએ કારણ કે આપણે રેડિયો સક્રિય જે છે ને એ શબ્દ ઘણીવાર આવશે તમારે 12મા ધોરણની અંદર પણ અમુક ચેપ્ટરની અંદર રેડિયો સક્રિય શબ્દ આવશે. તો તમને રેડિયો સક્રિય એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. તો તમને આપણે ઘણીવાર બાળકો એવું સાંભળેલું છે, આપણે ઘણીવાર એવું સાંભળીએ છીએ કે ભાઈ આ મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો. તો કેમ કીધું કે રેડિયેશન નીકળે છે. તો આપણે એ સમજવાનું છે કે ખરેખર આ રેડિયેશન જે છે શું? એ ખરેખર રેડિયેશન એટલે હવે જે પ્રશ્ન સમજાવવા જઈ રહ્યો છું ને એમાં આવે છે એનું રાજ. બરાબર છે. તો રેડિયેશનમાં એક્સરે પણ હોઈ શકે. એટલે કે આ ક્ષ કિરણો પણ રેડિયેશનમાં નીકળે છે. એક્સરે વધારે પડતા આપણી શરીરની ઉપર જાય ને એ આપણને ખૂબ નુકસાન કરે છે. યાદ રાખજો. એટલે એક્સરે જે હોય એ બહુ સારી વસ્તુ નથી. આપણા શરીરને નુકસાન કરે. તો આપણે કંઈક તકલીફ થઈ હોય ને આપણે ફોટો પડાવીએ છીએ, એક્સરે પડાવીએ છીએ, વસ્તુ અલગ છે. એ તો 1 મિનિટ માટે છે. પણ જો વધારે પડતા આપણે એક્સરે ના સંપર્કમાં રહીએ તો એ પણ બહુ સારી વાત નથી. આ વસ્તુ યાદ રાખજો. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ આ પ્રશ્ન શું છે? તો રેડિયો સક્રિય તત્વોના વિકિરણથી મળતા કિરણો. રેડિયો સક્રિય તત્વો જે છે તત્વોના વિકિરણથી મળતા કિરણો. બરાબર છે. તો હવે જોઈએ તો વૈજ્ઞાનિકનું નામ મેં તમને કીધું. વૈજ્ઞાનિકનું નામ હતું હેનરી બેકવેરેલ. તો વૈજ્ઞાનિક હતો હેનરી બેકવેરેલ. તો આ હેનરી બેકવેરેલે જોયું કે કેટલાક તત્વો એવા છે, નોંધ્યું કે કેટલાક તત્વો જે છે કેટલાક તત્વો આપમેળે એની જાતે પડી રહ્યો હોય ને પદાર્થ ખાલી તો એની જાતે અહીંયા ધારો કે એક પદાર્થ પડ્યો છે તો એની જાતે તત્વો આપમેળે એ લોકો શું કરે છે? તો આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરે છે. એની જાતે વિકિરણો બહાર નીકળતા હોય, ઉત્સર્જન કરે છે. પણ બાળકો આ વિકિરણો દેખાય નહીં, અદ્રશ્ય હોય છે. બરાબર છે. તો આપમેળે વિકિરણનું ઉત્સર્જન કરે છે. આ ઘટનાને રેડિયો સક્રિયતા કહે છે. કોઈ પદાર્થ આવું કરતો હોય તો એને એમ કહેવાય કે ભાઈ રેડિયો સક્રિયતા છે એની અંદર. બરાબર છે. આ પદાર્થો રેડિયો સક્રિયતા કહે છે. અને તે તત્વોને રેડિયો સક્રિય તત્વો કહે છે. અને જે તત્વમાંથી આવું થતું હોય, બધા તત્વોમાંથી આવું થતું નથી, તે તત્વોને રેડિયો સક્રિય તત્વો કહે છે. હવે તમારી જાણકારી માટે કહી દઉં છું, આપણે જે મોબાઈલ ઉપયોગ કરીએ છીએ એની અંદર આ પદાર્થોનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, રેડિયો સક્રિય તત્વનો ઉપયોગ થાય છે.
અને રેડિયો સક્રિય તત્વોના સંપર્કમાં બહુ રહેવું સારું નહીં. એ એક પ્રકારની એવું કહી શકાય કે ભાઈ આત્મહત્યા જેવું છે. હજી આના ગંભીર પરિણામો મળશે આપણને, પણ અમુક સમય પછી મળશે. કારણ કે આ કેવું છે, સ્લો પોઈઝન જેવું છે. રેડિયો સક્રિય તત્વ જે છે સ્લો પોઈઝન જેવું છે. એ તમારા શરીર ઉપર ધીમે ધીમે અસર કરે છે. તમને કદાચ એ રોગ 10 વર્ષ પછી એના લીધે થયો હોય તો તમને કદાચ ખ્યાલ જ ના હોય કે ભાઈ આ મને મોબાઈલના લીધે થયો છે. આજે તો મોબાઈલ તો આપણે નજીક રાખીને કરીએ જ છીએ. તમને ખબર હશે ઘણી બધી વખતે કોઈ વિડીયો જુઓ તો એની અંદર કહે છે કે રાત્રે ઊંઘો ત્યારે મોબાઈલ થોડું દૂર મૂકીને ઊંઘો. કેમ? કારણ કે એમાં રેડિયો સક્રિય તત્વો છે ને એમાંથી સતત વિકિરણો બહાર નીકળ્યા કરે છે. એની જાતે નીકળે છે. તો વસ્તુ યાદ રાખજો, આ વિકિરણો જે રેડિયો સક્રિય તત્વોમાંથી નીકળે છે બહુ જ નુકસાનકારક છે. તમારી જાણકારી માટે કહી દઉં. આનો જે વિકાસ જે છે રેડિયો સક્રિય તત્વોનો જે આખો વિકાસ છે, આપણે તમને કહી દો અણુ બોમ્બ છે બાળકો, તો અણુ બોમ્બ બનાવવા માટે રેડિયો સક્રિય તત્વો જોઈએ. એટલે તમે વિચાર કરી લો કે કેટલું ડેન્જર વસ્તુ છે. આપણે અણુ બોમ્બ બનાવવો હોય તો આ રેડિયો સક્રિય તત્વો વગર આપણે ના બનાવી શકીએ. એમાં મુખ્ય વસ્તુ રેડિયો સક્રિય તત્વો જ હોય છે. તો હવે આ જે વિકિરણો મળ્યા હતા, આ વિકિરણ તો મળ્યા, તો આપણે લખવાનું વિકિરણથી મળતા કિરણો. તો આની અંદર 3 પ્રકારના વિકિરણો ખરેખર હોય છે. કેટલા પ્રકારના વિકિરણો હોય છે? 3 પ્રકારના હોય છે. તો લખીશું આવા વિકિરણો 3 પ્રકારના છે. આવા વિકિરણો 3 પ્રકારના હોય છે. અને 3 પ્રકારના વિકિરણો કયા કયા છે બાળકો? તો પહેલું આવે છે આલ્ફા કિરણો. કયા આવે છે? આલ્ફા કિરણો. બીજા આવે છે બીટા કિરણો. કયા આવે છે? બીટા કિરણો. અને ત્રીજા આવે છે ગેમા કિરણો. બરાબર? શું કહેવાય છે? ગેમા. આ 3 પ્રકારના કિરણો નીકળતા હોય છે એની અંદર. હવે આ 3 પ્રકારના જે કિરણો છે એની અંદર આપણે જોઈએ કે આ બધા જ ઊંચી ઉર્જા ધરાવે છે. કેવી ઉર્જા ધરાવતા છે? ઊંચી ઉર્જા. તમે જ્યારે ભણશો ત્યારે એવું જોવા મળશે કે તમને કે ભાઈ બધામાં એકમાં ઊંચી ઉર્જા લખી છે, એકમાં ઊંચી આવૃત્તિ લખેલી છે, એકમાં ઊંચી આવૃત્તિ લખી છે. તો બાળકો ખરેખર એ આવૃત્તિ ગણો કે ઉર્જા ગણો બધું એક જ થાય. તો અહીંયા લખીશું કે ભાઈ શું ધરાવે છે? તો ઊંચી ઉર્જા ધરાવે. આની અંદર પણ સેમ એ જ વસ્તુ, ઊંચી શું ધરાવે? ઉર્જા ધરાવે. આની અંદર પણ સેમ એ જ વસ્તુ છે, ઊંચી શું ધરાવે છે? ઉર્જા ધરાવે છે. હવે આ છે શું? તો આ જે છે આપણે આગળ વાત કરેલી છે આલ્ફા કિરણો, મેં તમને સમજાયા હતા આપણે શેમાંથી મેળવીએ છીએ. તો આલ્ફા કિરણો જે છે એ 2 એકમ ધન વીજભાર વાળા છે. તમને ખબર છે ને? 2 એકમ ધનભાર ધરાવે છે. તો હકીકતમાં છે કોણ? તો તે આપણે આગળ જોયેલું છે, તે હિલિયમ કેન્દ્ર છે. કોણ છે? હિલિયમ કેન્દ્ર છે. હિલિયમ કેન્દ્ર એટલે મેં તમને આવી રીતે દર્શાવેલું, He++ એટલે +2. હવે તમને ખબર છે કે ભાઈ એનું 2 અને દળ કેટલું આવે? 4. તો તે હિલિયમ કેન્દ્ર છે જેનો દળ કેટલું છે? 4 છે. પણ આના ઉપરથી શું કહેવાય? તો એમ કહેવાય કે 2 એકમ ધનભાર છે. +2 છે ને, 2 એકમ શું છે? એમાં ધનભાર છે. અને એનું પરમાણવીય દળ કેટલું છે? 4 એકમ. તો લખાય કે ભાઈ 4 એકમ શું છે? પરમાણવીય દળ છે. બીજું, આ 3 કિરણોની આપણે વાત કરીએ બાળકો, તો સૌથી ઓછી ભેદન શક્તિ આલ્ફા કિરણોની હોય. એટલે આની ભેદન શક્તિ ઓછી છે. એટલે તો રુથરફોર્ડના પ્રયોગની અંદર આપણે સોનાનો વરખ લીધો છે. એની જગ્યાએ આપણે બીજા કોઈ ભારે ધાતુઓનો વરખ લીધો હોત તો પ્રોબ્લેમ થઈ જાત. કારણ કે આની ભેદન શક્તિ વધારે નથી, તો ઓછી ભેદન શક્તિ ધરાવે છે. તો ઓછી ભેદન શક્તિ એની અંદર જોવા મળે છે બાળકો. એના પછી હવે આની વાત કરીએ તો બીટા કિરણો એ બીજું કશું જ નથી, તે ઇલેક્ટ્રોન છે. કોણ છે? તે ઇલેક્ટ્રોન છે. બીટા કિરણો એટલે 1 ટાઈપ ઓફ ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન હોય તો તમને ખબર છે કે આમાં એકમ ઋણ વીજભાર હોય.
તો એકમ, કારણ કે ઇલેક્ટ્રોન એટલે ઈ માઇનસ, બરાબર છે, શું કહેવાય એને? ઈ માઇનસ. એકમ ઋણ વીજભાર કહેવાય એને, 1 ઇલેક્ટ્રોન એટલે. બીજું, એમાં દળ છે જ નહીં, બરાબર છે, દળ ધરાવતા નથી, કારણ કે ઇલેક્ટ્રોન નું દળ શું લેવામાં આવે છે? નહિવત, ધરાવતા નથી, બરાબર છે. આની ભેદન શક્તિ આલ્ફા કણો કરતા 100 ગણી વધુ હોય. આલ્ફા કણો કરતા 100 ગણી વધુ ભેદન શક્તિ ધરાવે, એટલે આલ્ફા કરતા 100 ગણા વધારે ભેદન શક્તિ ધરાવતા કણો છે. હવે આપણે કોની વાત કરીશું? ગેમાની. આમાં વાત કરીએ તો એ કશું નથી, ધન નથી, ઋણ નથી, તે સ્વભાવે કેવા છે? તટસ્થ છે, બરાબર છે. આ પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન ના જેવું જ છે, બરાબર છે. તો સ્વભાવે તટસ્થ છે. બીજું, આમાં દળ બળ કશું છે જ નહીં, કશું જ નથી, ઋણ વીજભાર નથી, દળ નથી, કશું જ નથી આની અંદર, કારણ કે કણ ધરાવતા જ નથી. અને છેલ્લે ખાલી આમાં લખીશું આપણે કે ગેમા કિરણો આલ્ફા કણો કરતા 1000 ગણી વધારે ભેદન શક્તિ છે એની. તો લખીશું આલ્ફા કણો કરતા 1000 ગણી વધુ, 1000 ગણી વધુ ભેદન શક્તિ ધરાવે છે. તો આપણે ટૂંકમાં લખી દઈએ. બીજું બાળકો, આમાં એક વસ્તુ આપણે ઉમેરી દઈએ ખાલી અહીંયા, કે કોઈ પણ પ્રકારનો એની અંદર કણ હોતો જ નથી, એટલે કણ ધરાવતા નથી, નહીં ઇલેક્ટ્રોન, નહીં ધન, કશું જ નહીં, એટલે કણ હોય જ નહીં આની અંદર, બરાબર. તો આ થઈ ગયું આલ્ફા, બીટા અને ગેમા વિશે વાત કરી દીધી. તો અહીંયા આપણે બે પ્રશ્નોની આપણે ચર્ચા કરી, એક ક્ષ કિરણોની પણ વાત કરી અને આલ્ફા, બીટા, ગેમાની વાત કરી. એ સિવાય આઇસોટોન અને આઇસો ઇલેક્ટ્રોનીયની પણ આપણે વાત કરી. તો આપણને આ ખબર હોવી જોઈએ. આ ટોપિક એટલા માટે ચલાવ્યો કારણ કે હવે જે ટોપિક આપણે ચલાવવાનો છે એ આખો ટોપિક બાળકો જે છે એ આખો નવો ટોપિક છે, નવો કોન્સેપ્ટ વાળો છે. અને એ સાહેબ નવો કોન્સેપ્ટ કયો છે, બરાબર છે, તો આપણે એની થોડી વાત કરીએ. હવે જે નવો ટોપિક આવશે, આમ તો આના રિલેટેડ જ છે. આપણે બધા કિરણોનો અભ્યાસ કર્યો, બરાબર છે, વિકિરણો જેને કહીએ છીએ. તો વિદ્યુત ચુંબકીય જે વિકિરણો જે છે, હવે આપણે એની વાત કરવાની છે. હવે જે ટોપિક ચાલશે એ બહુ ધ્યાન રાખજો. વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. ટોપિક આખો જે છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. આ ટોપિક જ્યારે હું ચલાય ત્યારે ટુકડે ટુકડે એવી રીતે ચલાવતો હોય એટલે થોડું ધ્યાન રાખવાનું, બરાબર છે. તો દ્વૈત સ્વભાવનો મીનિંગ શું થાય? આનો મીનિંગ શું છે? તો બાળકો આનો મીનિંગ એ છે કે ભાઈ વિકિરણ જે છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ બે પ્રકારનો સ્વભાવ ધરાવે છે, બરાબર છે. તો એ બે પ્રકારનો જે સ્વભાવ ધરાવે છે, કયા પ્રકારનો સ્વભાવ ધરાવે છે એની વાત કરવાની છે આપણે. તો પ્રકાશ બે પ્રકારનો સ્વભાવ ધરાવે તો કયો કયો? તો એના વિશે વાત કરી હતી ને એના વિશે જે વાત કરી હતી એ કરી હતી જેમ્સ મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક હતો, એને કરી હતી. તો અહીંયા એને સાબિત કર્યું હતું કે ભાઈ આ બે સ્વભાવ ધરાવે છે. તો આપણે જોઈએ કે બે સ્વભાવ કઈ રીતે ધરાવે છે, બરાબર. તો વૈજ્ઞાનિક કયો હતો? જેમ્સ મેક્સવેલ. નામ શું હતું? જેમ્સ મેક્સવેલ. આ બધું ટૂંકમાં લખું છું એટલે જરા ધ્યાન આપજો. જેમ્સ મેક્સવેલે શું કર્યું? એક વિકિરણ સૌથી પહેલા લીધું. વિકિરણ કોને કહેવાય? હવે આપણને એ પણ ખબર પડી જવી જોઈએ. વિકિરણનો મતલબ એ થાય બાળકો કે વિકિરણ એટલે પ્રકાશમાંથી જે કિરણ આવે છે એ પ્રકાશનું જે કિરણ છે એને શું કહેવાય? વિકિરણ કહેવાય. આ યાદ રાખજો, બરાબર છે. તો પ્રકાશ એ કોણ છે? વિકિરણ જ છે. કોઈ એમ કે પ્રકાશ એ કોનું સ્વરૂપ છે? તો વિકિરણનું સ્વરૂપ છે, બરાબર છે. તો આ વસ્તુ યાદ રાખજો. તો આ વિકિરણને એક દ્રવ્ય ઉપર એમને પસાર કર્યું હતું. વિકિરણને કોના ઉપર પસાર કર્યું? એક દ્રવ્ય ઉપર. આ એક દ્રવ્ય છે, બરાબર. એ દ્રવ્ય ઉપર એને પસાર કર્યું અને પછી જોયું કે ભાઈ આ જે વિકિરણ જે છે
એની અંદર પ્રયોગ કર્યો, એને ટૂંકમાં કે વિકિરણને એક દ્રવ્ય ઉપર પસાર કર્યું અને પ્રસાર કરીને એને જોયું કે ભાઈ ઓહો, આ વિકિરણની અંદર તો બે પ્રકારની પ્રકૃતિ જોવા મળે છે, કે વિકિરણ તો કણ સ્વરૂપે પણ જોવા મળે છે અને બીજું કોના સ્વરૂપે જોવા મળે છે, તરંગ સ્વરૂપે પણ જોવા મળે છે. તો બે સ્વરૂપે એને જોવા મળ્યું. બરાબર છે કે વિકિરણમાં તો કણના પણ ગુણધર્મો જોવા મળે છે અને તરંગના ગુણધર્મો જોવા મળે છે. દાખલા તરીકે તરંગના ગુણધર્મો જે છે તો એ તમારે ફિઝિક્સની અંદર નહીં આવ્યા હોય તો આવશે. બરાબર છે કે તરંગ એટલે જેમાં વિવર્તન અને વ્યતિકરણ જોવા મળતું હોય. શું જોવા મળતું હોય? વિવર્તન, વ્યતિકરણ, આવું બધું જોવા મળતું હોય ને આપણે શું કહેવામાં આવે છે? તરંગ કહેવામાં આવે છે. તો અહીંયા એને જોયું કે વિકિરણને જ્યારે કોઈ દ્રવ્ય ઉપર એ કરવામાં આવે છે ત્યારે શું થાય છે, તો એમાં બે પ્રકારનો સ્વભાવ જોવા મળે છે, કણ સ્વભાવ અને તરંગ સ્વભાવ. હવે આ જે કણનો સ્વભાવ જે છે એ કણ એટલે શું? તો કણનો મતલબ કણ કેવો હોય? તો અસતત હોય. કણ જે છે સતત ના હોય, કેવો હોય? અસતત હોય. તો અસતત હોય એને કણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આટલું આવી ગયું, પૂરું થઈ ગયું, બસ અહીંયા પૂરું થઈ ગયું, તો આને શું કહેવાય? અસતત હોય છે. જ્યારે તરંગ જે છે એની આપણે વાત કરીએ બાળકો, તો તરંગ જે છે આવી રીતે ચાલુ જ રહે, આમ આગળ ચાલુ જ રહે, આમથી આમ ચાલુ જ રહેશે. તો એ હંમેશા કેવું હોય બાળકો? સતત હોય છે. આ સમજવું હોય તો કઈ રીતે સમજાય? દાખલા તરીકે આપણી આજુબાજુ આપણે પૃથ્વી ઉપર ગમે ત્યાં જઈએ તો આપણને હવા જોવા મળવાની છે. હવા સતત છે, હવા બધે જોવા મળે છે. એટલે હવા કેવી છે? સતત છે. પણ દાખલા તરીકે પાણી તમને બધે જોવા મળે? પાણી તો ક્યાં હોય? નદી હોય, તળાવ હોય, સમુદ્ર હોય, તો એની અંદર પાણી જોવા મળે. તો પાણી અસતત છે, દરેક જગ્યાએ જોવા ના મળે. તો આમ પાણી અસતત છે, જ્યારે હવા કેવી છે? સતત છે. તો આ સતત હોય, જ્યારે આ કેવું હોય? અસતત હોય છે. બીજું સમજવું હોય તો એવું સમજાય કે ભાઈ સમજો કે ભાઈ હા, ઉદાહરણ આપો. કોઈ વસ્તુ છે, હા, આપણે વાત કરીએ, આપણે વેફર ખાઈએ છીએ, વેફર. તો એ વેફર જ્યારે બનતી હોય ને કોઈ ફેક્ટરીની અંદર, તો તમને ખબર છે આમ પટ્ટો હોય આખો, અને પટ્ટા ઉપર વેફરો આમ તૈયાર થઈને આવતી હોય આખી. હવે મને કહો, એ પટ્ટા ઉપર વેફર જે આવતી હોય તો એ આખો પટ્ટો વેફરથી ભરેલો છે. પટ્ટો આગળ આવતો જ જાય, આગળ આવતો જ જાય, આગળ આવતો જ જાય. વેફરો એના ઉપર પડતી હોય, ઉપરથી ક્યાંકથી પડતી હોય. તો એ પટ્ટા ઉપર વેફર કેવી હોય? સળંગ હોય. એમાં વચ્ચે થોડી વાર વેફર આવી, થોડી વાર ના આવી, એવું ના હોય. એ વેફર એ પટ્ટા ઉપર કેવી હોય? સતત આવતી હોય ફેક્ટરીની અંદર, તો એ સતત છે. પણ પછી એ પટ્ટા ઉપરથી નીચે છે ને ક્યાં પડતી હોય ખબર છે? કે ભાઈ પેકેટ હોય, ઓટોમેટિક મશીન હોય, તમને ખબર છે. તો કે પેકેટમાં ફરે, તો પેકેટમાં કઈ દીધા કે એક પેકેટમાં 100 ગ્રામ ભરવાની હોય, તો આમ 100 ગ્રામ પડે, પછી પેકેટ જતું રહે, પછી બીજી 100 ગ્રામ પડે, પેકેટ આગળ જતું રહે. પણ પેલા પટ્ટા ઉપર તો સળંગ જ ચાલુ હોય વેફર. પણ હવે એ શેમાં ભરી દીધી? પેલા પેકેટમાં ભરી દીધી. હવે મને કહો, પેકેટમાં ગઈ એટલે સતત કહેવાય? હવે ના કહેવાય. તમે એક પેકેટ ખોલશો તો એની અંદર 100 ગ્રામ અથવા એમ સમજો કે 20 કે 25 કે 30 વેફર હશે. તો એ કેવી થઈ ગઈ? અસતત થઈ ગઈ. પણ પેલા પટ્ટા ઉપર વેફર આવતી હતી એ કેવી હતી? સતત હતી. તો આમ આ તરંગ જે છે એ સતત ગુણધર્મ છે, જ્યારે કણનો ગુણધર્મ કેવો છે? અસતત છે. બીજું એના ઉપરથી એવું સાબિત થઈ ગયું કે ભાઈ વિકિરણ કોનું હોય બાળકો? પ્રકાશનું હોય. તો આના ઉપરથી સાબિત થયું કે ભાઈ પ્રકાશ જે છે એ પ્રકાશ બે પ્રકારના ગુણધર્મ ધરાવે છે. એક કણનો પ્રકારનો અને બીજો કયો સ્વભાવ ધરાવે છે? તરંગનો સ્વભાવ. તો પ્રકાશ, વિકિરણ કોનું હતું? પ્રકાશનું હતું. તો આમ પ્રકાશ જે છે કણનો સ્વભાવ પણ ધરાવે અને તરંગનો સ્વભાવ પણ ધરાવે. જેમ્સ મેક્સવેલ જે હતો એને શું કીધું હતું? આગળ પણ આપણે જોયેલું રુથરફોર્ડની ખામીઓની અંદર કે કોઈ પણ વીજભારિત કણ છે, કોઈ પણ કયો કણ હોય? વીજભારિત કણ હોય. તો કોઈ પણ વીજભારિત કણ પ્રવેગિત ગતિમાં, કઈ ગતિમાં? પ્રવેગિત ગતિમાં હોય ત્યારે તે વીજ ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે. શું ઉત્સર્જિત કરે છે? વીજ ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે.